હાલો હાલો. રાજુભાઈ બોલો ને. હા મેં કીધું આપણે અહીંયા તુષાર બોલું છું હા આ દારિયાવાડી સીટનો. હા હા બોલ બોલ. ઓલા રીબડાવાળા મારા બેટા પ્રેશર કરે બધા એને ઘરે જઈએ હા એટલે એ એમ કે હાલો અમે ઘરે જઈએ. મેં કીધું અમે જીગીતા બેન અમારી બે એને કરવાડીને લઈને વયા ગયા છે હા અને અમને અહીંયા ફાર્મ હાઉસ એકલા મૂક્યા અમે કરવાડી વગરના આટા મારી તો તમે ફોન બંધ કરી દો ને ભલે પ્રેશર બીજું કાંઈ નહીં કરે. તમે સમજો ખાલી સમજાવવાનું કરીએ મારી નાખવાનું ન કરે. ના ના એ વાત સાચી તમારી. ભલે ને કે ભાઈ તમે એવું કઈ દબાણ ન કરતા ને મારે ફરિયાદ કરવી જોઈએ એવું ચોખ્ખું કહી દેવાનું હોય કીરે. ભરતભાઈ કહી દઉં કોને તાર કાકાને? અરે કાકાને તો નહીં, કાકા તો એના ભેગા રખડે જાય હા એટલે એ ટૂંકમાં એ કે ઘરે ગયા એટલે અમે તો એમ જ કીધું કે જીગીસા બેન એને આ બેન ને લઈને વહી ગયા છે એટલે ગોતવા જાય કરે એમ? હા એટલે ઈ ઘરે ઈ ઘરે જઈએ. કાકા ક્યાં જાય છે? કાકા અહીંયા ઘરે છે જે ઓલો અનુભવ નો માણા છે ને અજયભાઈ કરી કોઈ છે હા એટલે ઈ બે ઈ કે હાલો રાજકોટ જવું એની ઘરે તુષાર ની ઘરે. હા તે ભલે ને જાય આટો મારી વી આવશે શું કરશે અહીંયા? ત્યાં શું કરશે આટો મારી એટલે અમે તો એમ જ કીધું. જોવો અટાણે જે દબાણ છે ને સાંભળો હા હા એ તમને ફોહલાવાનું છે. તમને તુકારો લાફો નહીં મારી શકે. ના ના એ તો હે જ ને. બરોબર છે ને? લાફો તુકારો કાંઈ કરે ને હા હા અને તું મને ફોન કરજે હું બેન ને ફોન કરી એક જ મિનિટમાં અહીંયા ગાડી નીલીપ્રાય ની આવશે હા હા તો એટલે હું બેન ને વાત કરી દઉં. હા ભલે વાંધો નહીં ચાલો હો એ હા હા નકર આપણે ન્યાય ને કહી દો રીબડાવાળાને કે તમારે ક્યાં આમાં કઈ આટું જવાનું છે. પણ હવે બધાને ઉપડી જ છે અટાણે તમે સમજો ગયા આપણે જે વિચારતા હતા ને હા હા અને બેન આપણને જે કહેતા હતા ને સાચું પડ્યું. ચૂંટણી આવે ને તે બધા એક ને એક જ હોય. હા હા ના ના એ વાત તમારી વાત છે. સારું હાલો તો હા હા અમે તો એમ કીધું બેન લઈને વયા ગયા. આજ રોજ ગોંડલ તાલુકાનું દાડિયા 4 નંબરની સીટમાંથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફોર્મ પરત પાછું ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અમારે મનીષભાઈ બિનહરીફ ચૂંટાણા છે. 22 તાલુકા પંચાયતમાંથી આ એક તાલુકા પંચાયત અમે બિનહરીફ કરી છે. બંને ઉમેદવારોને જ્યારે ગામમાં જઈને ગામનો 6 ગામનો રોડ રસ્તાનો લાઇટો પાણીનો કોઈ પણ જાતની સમસ્યા નહોતી ત્યારે ગામજનોએ બંને ઉમેદવારોને કીધું કે ભાઈ આટલો બધો પાર્ટીનો વિકાસ છે જ પહેલેથી તો તમે સૌ પાર્ટી સાથે જોડાયેલા રહ્યો જેનાથી વધારે પાર્ટીના ઉમેદવારને ગતિ મળે અને હજી જાજુ વિકાસનું કામ થાય એના માટે થઈને બે સ્વયંભૂ એમની રીતે સમજી અને પાર્ટીમાં પાછા અમે ભારતીય જનતા પાર્ટીમાં પાછા અમે સાથે લીધા છે એમને. જ્યારે જાહેર જનતાઓને તમે શું અપીલ કરશો જિલ્લા પંચાયતને લઈને તાલુકા પંચાયત? અમારી આ તાલુકા પંચાયતમાં 6 ગામના સમાવેશ થાય છે. ગુંદાસરા, રીબડા, રીબ, મુંગાવાવડી, ડાળેશ્વર અને વાડત્રી. એટલે આ 6 ગામમાં તો બિનહરીફ થઈ છે પણ આ પત્રકારોના માધ્યમથી હું કહેવા માગું છું, સ્પષ્ટ કરવા માગું છું કે બીજી 21 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં જ્યાં જ્યાં એટલે કે ખાલી ગોંડલ તાલુકામાં નહીં પણ સમગ્ર જે મારા સ્નેહી મિત્રો જોતા હોય બધાને એક મેસેજ દેવા માગું છું. ખાસ કરીને ગોંડલમાં કે કોઈ પણ જાતની અફવાથી દૂર રહેજો. હું મારો પરિવાર સંપૂર્ણ રીતે ભાજપ સાથે છીએ એટલે જેમ બને એમ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી એના માટે જે કાંઈ મહેનત કરવાની હોય સૌ સાથે મળીને મહેનત કરો. ઓકે.